અરવલ્લીના મોડાસાના પહાડપુર સેવા મંડળીમાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો. કારણ હતું ખેડૂતોના નામે ખોટી રીતે ધિરાણ લઈ ગેરરીતિ આચર્યાનો. અલગ અલગ ખેડૂતોના નામે 20 લાખથી વધુની ઉચાપતનો આરોપ લાગ્યો. મંડળીના સત્તાધીશો સામે ગેરરીતિ આચર્યાના ગંભીર આરોપ સાથે ખેડૂતો વિફર્યા. ખેડૂતોએ ગામમાં સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી. પહાડપુર સેવા મંડળીના શટર બંધ કરી વિરોધ નોંધાવ્યો. ચાલુ કમિટીની જાણ બહાર જ ખોટી કમિટી રચી ગેરરીતિ આચરવામાં આવી. સમગ્ર ઉચાપતની તપાસ માટે માંગ કરવામાં આવી છે. ખેડૂતોએ મોડાસા પોલીસ અને જિલ્લા રજિસ્ટ્રારને અરજી કરી છે. આ બનાવમાં ઝડપથી તપાસ થાય અને ખેડૂતોના પૈસા સલામત રહે તેવી પણ માંગ કરાઈ. નવા ચેરમેન અને સેક્રેટરી શ્રીએ મનસ્વી રીતે નવી કમિટી બનાવી દીધી છે. સહકારી કાયદાનો દુરુપયોગ કર્યો છે અને આ કમિટી કાયદેસર રીતે દૂર થાય. અને આ આજનું નથી, આવું ભૂતકાળમાં પણ એમને દૂધ મંડળી સાથે પણ કરેલું હતું. એ વખતે લોકોએ વિરોધ કર્યો નથી, પણ એનો લાભ લઈને આ ફરીથી આ ધંધો કર્યો છે.